પ્રકરણ 5 ખોરાક અને પોષણ. સજીવોને જૈવિક ક્રિયાઓ કરવા, શરીરના ઘસારાને પહોંચી વળવા તથા કોષોના સર્જન, વૃદ્ધિ અને વિકાસ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. શરીરની જરૂરી ઉર્જા પોષક ઘટકો દ્વારા મળી રહે છે અને એની માટે દરેક સજીવ જુદા જુદા સ્વરૂપે પોષક ઘટકો ખોરાક મારફતે મેળવે છે. આ પ્રકરણમાં ખોરાકમાં રહેલા પોષક ઘટકો અને તેમાં પણ વિટામિન વિશે સવિસ્તાર સમજ મેળવીશું. સમતોલ આહારના ઘટકો. ખોરાકના મુખ્ય 6 ઘટકો છે. 1. પ્રોટીન. 2. કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પદાર્થ. 3. ચરબી. 4. ખનિજ પદાર્થો. 5. પાણી. 6. વિટામિન. આ દરેક ઘટકો શરીરની જરૂરિયાતના પ્રમાણમાં જ્યારે મળી રહે ત્યારે તેને સમતોલ આહાર કહેવાય. આ ઘટકોમાંથી કોઈપણ એક ઘટકનો વધારે કે ઓછા પ્રમાણમાં ઉપયોગ શરીરને નુકસાન કરે છે. સામાન્ય માન્યતા પ્રમાણે ઘી ખાવાથી શક્તિ મળશે જ એવું માનીને એકલું ઘી ખાવું હિતાવહ નથી. સમતોલ આહાર માટે જુદા જુદા પદાર્થોની કેલરી ગણીને ચોક્કસ ખોરાકનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. 1 ગ્રામ પ્રોટીન 4 કેલરી, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ 4 કેલરી અને 1 ગ્રામ ચરબી 9 કેલરી ધરાવે છે. હવે ખોરાકના ઘટકોનું મહત્વ અને તેના સ્ત્રોત વિશે જાણીએ. 1. પ્રોટીન. પ્રોટીન એ શરીરની માંસપેશીઓના સર્જન અને વૃદ્ધિ માટે તેમજ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોના બંધારણ માટે જરૂરી છે. પ્રોટીન વિવિધ પ્રકારના એમિનો એસિડના બનેલા છે. દૂધ, ઈંડા, સોયાબીન, આથો, કઠોળ વગેરેમાં પ્રોટીન સારા પ્રમાણમાં રહેલું છે. પ્રોટીનની જરૂરી માત્રા લેવાથી ત્રુટિજન્ય રોગોથી બચી શકાય છે. પ્રોટીનની દૈનિક જરૂરિયાત ઉંમર અને જાતિ પર આધાર રાખે છે. સગર્ભા કે સ્તનપાન કરાવતી સ્ત્રીને વધુ પ્રોટીન જરૂરી છે. 2. કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પદાર્થ. આ ઘટક શરીરમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને આહારનો મુખ્ય ઘટક છે. પાચનમાં કાર્બોદિત પદાર્થોનું સાદું સ્વરૂપ ગ્લુકોઝ બને છે અને જરૂરિયાત કરતાં વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજન તેમજ ચરબીમાં રૂપાંતર થાય છે, જે જરૂરિયાત સમયે ગ્લુકોઝ સ્વરૂપમાં આવે છે અને ઉપયોગમાં લેવાય છે. બેઠેડું જીવન જીવતી વ્યક્તિ કરતાં વધુ શ્રમ કરતી વ્યક્તિને વધુ માત્રામાં જરૂર રહે છે. કાર્બોદિત પદાર્થો ધાન્ય, ઘઉં, ડાંગર, મકાઈ વગેરેમાંથી મળે છે. આ ઉપરાંત શેરડી, બીટ કે ગળિયા ફળોમાંથી પણ મળે છે. 3. ચરબી. ચરબી કોષ અને માંસપેશીની રચનામાં અગત્યનો ભાગ ભજવે છે. ઉર્જાનો મોટો સ્ત્રોત છે. વધારાની ચરબી વિષમ પરિસ્થિતિમાં પોષણ મેળવવામાં ઉપયોગી છે. વિટામિન A, D, E અને K ચરબીમાં દ્રાવ્ય છે, તેથી તેના અભિશોષણ માટે ચરબી જરૂરી છે. ચરબી ઘી, માખણ, ઈંડા અને તેલમાંથી મળે છે. ચરબી કોલેસ્ટ્રોલ રૂપે લોહીમાં વધારે પ્રમાણમાં હોય તો હૃદયરોગ માટે જવાબદાર બને છે. 4. ખનિજ. કેલ્શિયમ, લોહ તત્વો, આયોડિન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સલ્ફર, સોડિયમ અને પોટેશિયમ વગેરે ખનિજના ઘટકો છે, જે શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓ માટે જરૂરી છે. ખનિજ, સ્ત્રોત અને કાર્યો. કેલ્શિયમ એ દૂધ અને તેની બનાવટો, કઠોળ, લીલા શાકભાજી, તલ, ચણા, અડદ દાળ, ધાન્ય માંથી મળે છે તથા તેનું કાર્ય દાંત અને હાડકાનું બંધારણ, રુધિર ગંઠાવાની ક્રિયા, ચેતાતંત્ર અને ઊર્મિઓનું વહન કરવામાં થાય છે. લોહ તત્વ એ પાલક, તાંદળજો, મેથીની ભાજી, બરછટ અનાજ, બાજરોમાંથી મળે છે તથા તેનું કાર્ય હિમોગ્લોબિનનું બંધારણ માટે જરૂરી છે. આયોડિન એ આયોડિનયુક્ત મીઠું માછલી, દરિયાઈ ખોરાકમાંથી મળે છે તથા તેનું કાર્ય થાઇરોઇડ ગ્રંથિમાં અંતઃસ્ત્રાવનું વિશ્લેષણ કરવા માટે જરૂરી છે. ફોસ્ફરસ એ દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, બાજરો, બરછટ અનાજ, અખરોટમાંથી મળે છે
તથા તેનું કાર્ય દાંત અને હાડકાના બંધારણ માટે તે જરૂરી છે. મેગ્નેશિયમ એ ધાન્યમાંથી મળે છે તથા તેનું કાર્ય હાડકાનું બંધારણ માટે તે જરૂરી છે. સલ્ફર એ સૂકા મેવામાંથી મળે છે તથા તેનું કાર્ય સલ્ફરયુક્ત એમિનો એસિડનું બંધારણ માટે તે જરૂરી છે. સોડિયમ એ પાલક, મેથી, તાંદળજો, મીઠું, અડદ દાળમાંથી મળે છે તથા તેનું કાર્ય ઉર્મિઓનું વહન, એસિડ બેઝની સમતુલા જાળવવાનું છે. પોટેશિયમ એ નારંગી, નારિયેળ પાણી, શાકભાજીમાંથી મળે છે તથા તેનું કાર્ય સ્નાયુ સંકોચન માટે તે જરૂરી છે. 5. પાણી. પાણી એ જૈવ રાસાયણિક ક્રિયા માટે અગત્યનું માધ્યમ છે. સજીવમાં પાણી દ્વારા વાયુઓ, ખનિજ ઘટકો, પોષક ઘટકો અને ઉત્સર્ગ ઘટકોનું વહન થાય છે. શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે. માનવ શરીરમાં 50 થી 70% ભાગ પાણી છે. શરીરમાં રહેલા કુલ પાણીમાંથી 20% ભાગ ઓછો થાય તો ડિહાઇડ્રેશન થઈ શકે છે અને 40% ભાગ ઓછો થાય તો મૃત્યુ પણ થઈ શકે છે. ઉંમર, ઋતુ અને કાર્યપદ્ધતિ પ્રમાણે પાણીની જરૂરિયાત રહે છે. રોજ લગભગ 3 લીટર પાણી પીવું જોઈએ. ઉનાળામાં તેમજ શ્રમની પ્રવૃત્તિ પછી વધારે પાણીની જરૂરિયાત રહે છે. 6. વિટામિન. શરીર માટે ખૂબ જ અલ્પ માત્રામાં પણ અત્યંત જરૂરી એવા સકાર્બનિક એટલે કે ઓર્ગેનિક રાસાયણિક સંયોજનને વિટામિન કહેવામાં આવે છે. વિટામિન શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે, શરીરની સામાન્ય વૃદ્ધિ માટે, કોષની ક્રિયાશીલતા માટે જરૂરી છે. વિટામિનના પ્રકાર. દ્રવ્યતાના આધારે વિટામિનના 2 પ્રકાર પડે છે. 1. પાણીમાં દ્રાવ્ય વિટામિન. પાણીમાં દ્રાવ્ય વિટામિન બી કોમ્પ્લેક્સ અને સી છે. આ પ્રકારના વિટામિનનો સંગ્રહ શરીરમાં લાંબા સમય સુધી થઈ શકતો નથી. આ કારણથી રોજિંદા ખોરાકમાં આ વિટામિનનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. દવાના સ્વરૂપમાં આ વિટામિનો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીર તેના પર આધારિત થાય છે અને વધારાનું વિટામિન પેશાબ વાટે બહાર નીકળી જતું હોવાથી સરવાળે નુકસાન થાય છે. 2. ચરબીમાં દ્રાવ્ય વિટામિન. ચરબીમાં દ્રાવ્ય વિટામિન એ, ડી, ઈ અને કે છે. આ પ્રકારના વિટામિનનો સંગ્રહ શરીરમાં થઈ શકે છે. ચરબીવાળો ખોરાક ઓછો લેવાતો હોય કે ચરબીનું પાચન બરાબર ન થતું હોય ત્યારે આ પ્રકારના વિટામિનોની ખામી થઈ શકે છે. આ ઉપરાંત કબજિયાત માટે કે હરસમસા માટે લેવાતા પ્રવાહી પેરેફિન જેવા ઔષધને કારણે પણ આ પ્રકારના વિટામિનોની ખામી થઈ શકે છે. આ પ્રકારના વિટામિન વધુ માત્રામાં લેવામાં આવે તો તે શરીરને નુકસાન કરે છે. વિટામિન એ. રેટિનોલ. વિટામિન એ ઓછા પ્રકાશમાં વસ્તુને જોવા માટે અત્યંત જરૂરી છે. આ વિટામિનની ખામીવાળી વ્યક્તિને રતાંધળાપણાનો રોગ થાય છે. આધુનિક સમયમાં રાત્રે પણ વીજળીના કારણે આછા પ્રકાશ કે અંધારામાં રહેવાનો સમય આવતો નથી. તેથી તેઓને રતાંધળાપણું હોવા છતાં ખબર પડતી નથી અને વિટામિન એની ખામી શોધવાનું મુશ્કેલ બન્યું છે. સાપેક્ષ રીતે ઓછો પ્રકાશ ઉત્પન્ન થતો હોય તેવી એક બીજી પરિસ્થિતિ પણ છે જ્યારે સામેથી વાહન ખૂબ પ્રકાશ ફેંકે છે અને જતું રહે છે. આ પરિસ્થિતિમાં જો ડ્રાઈવરને વિટામિન એની ખામી હોય તો થોડી ક્ષણ સુધી દેખાતું બંધ થઈ જાય છે અને આ દરમિયાન અકસ્માત પણ થઈ શકે છે. આ ઉપરાંત વિટામિન એની ખામીથી અધિચ્છદીય પેશીના કોષ વચ્ચેની મજબૂતાઈ ઘટવાને કારણે ચામડી, આંખ, મોં, આંતરડા, શ્વસનતંત્ર, મૂત્રમાર્ગ, ગર્ભાશય, યોનિમાર્ગ વગેરેના ચેપી રોગોનું પ્રમાણ વધી જાય છે. આમાં ખાસ કરીને શરદી, ખાંસી, ઝાડા, ગુમડા, પેશાબની બળતરા, આંખો આવવી જેવા રોગોનું પ્રમાણ વધે છે. આ ખામીથી આંખનું બાહ્ય પડ સૂકું અને કરચલીવાળું થાય છે અને ક્યારેક ડોળાની બાજુમાં ફીણ જેવો રાખોડી ડાઘ એટલે કે બીટોટ સ્પોટ થાય છે. આ ખામી આગળ વધે તો ડોળામાં ચાંદો પડે છે અને હંમેશ માટે દ્રષ્ટિ જતી રહે છે. વિટામિન એ વધુ માત્રામાં લેવું પણ જોખમકારક છે.
સગર્ભા સ્ત્રીને વધુ માત્રામાં આપવામાં આવે તો ગર્ભસ્થ શિશુને નુકસાન કરે છે. 5,000 થી 10,000 યુનિટ આપવામાં આવે તો ગર્ભસ્થ શિશુને ખૂબ લાભકારક છે. વિટામિન એની રોજિંદી જરૂરિયાત 4,500 થી 5,000 IU એટલે કે ઇન્ટરનેશનલ યુનિટ છે. ભારત દેશમાં વર્ષે 30,000 થી વધુ લોકો વિટામિન એની ખામીના કારણે અંધાપાનો ભોગ બને છે. આથી જ આ ખામી અટકાવવા માટે 6 માસથી 1 વર્ષના બાળકને 1 લાખ યુનિટ તથા 1 થી 6 વર્ષના બાળકને 2 લાખ યુનિટ 6 માસે આપવામાં આવે છે. આ ઉપરાંત ધાત્રી માતાને સુવાવડ બાદ 2 લાખ અને સગર્ભાને દરરોજ 5,000 યુનિટ આપવું હિતાવહ છે. વિટામિન એ લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે તાંડળજો, મેથી, પાલક તથા અળવીના પાન, સરગવાના પાન તેમજ કેરી, પપૈયું, દૂધની મલાઈ, ઘી, ગાજર, માછલીના યકૃતનું તેલ વગેરેમાં વિપુલ પ્રમાણમાં મળે છે. વિટામિન બી સમૂહ. વિટામિન બી એ ખરેખર તો ઘણા વિટામિનના સમૂહને આપેલું નામ છે. આ સમૂહમાંથી અગત્યના વિટામિનનો અત્રે ઉલ્લેખ કરેલો છે. વિટામિન B1 થાયામાઇન. આ વિટામિન કાર્બોદિત પદાર્થના ચયાપચય માટે જરૂરી છે. તેની ખામીને કારણે શરીરમાં ગ્લુકોઝનું દહન સારી રીતે થઈ શકતું નથી તથા લેક્ટિક એસિડ તેમજ પાયરુવિક એસિડનો શરીરની પેશીઓમાં ભરાવો થાય છે. ભૂખ ન લાગવી, પગ દુખવા, હાથ પગના તળિયામાં બળતરા થવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે, જે હવે ખાસ જોવા મળતો નથી. વધુ પડતા દારૂના સેવનથી આ વિટામિનની ખામી સર્જાઈ શકે છે. દર 1,000 કિલોકેલરી દીઠ રોજિંદી જરૂરિયાત 0.5 મિલીગ્રામ છે. એ ગણતરીએ જોતા દરરોજ કુલ 1 થી 1.5 મિલીગ્રામની સરેરાશ જરૂરિયાત પડે છે. સામાન્ય રીતે આ વિટામિન ઘઉં, ચોખા, કઠોળ, મગફળી વગેરેમાં સારા પ્રમાણમાં હોય છે, જ્યારે પોલિશ કરેલા ચોખા, મેંદો તથા ફોતરા વગરની દાળમાં પ્રમાણ ઓછું થઈ જાય છે. જ્યારે કઠોળ, ચોખા વગેરેને ખૂબ ધોવાથી, રાંધવામાં સોડા નાખવાથી કે તેમને પલાળીને કે બાફીને વધેલું પાણી ફેંકી દેવાથી આ વિટામિનની માત્રા ઘટી જાય છે. વિટામિન B2 રિબોફ્લેવિન. શરીરમાં કોષના સ્તરે ઓક્સિડેશનમાં તથા શક્તિ માટેની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન ઉપયોગી છે. આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1,000 કિલોકેલરી દીઠ 0.6 મિલીગ્રામ છે. આ વિટામિનની ખામીથી ઘણીવાર ચેતાતંત્ર અને સ્નાયુઓ વચ્ચેની સંદેશાની આપ-લે ધીમી પડે છે અને મોતિયો આવવાની શક્યતા વધી જાય છે. તેમજ હોઠના ખૂણાઓમાં ચીરા પડી જાય છે. આર્થિક રીતે ગરીબ વર્ગના બાળકોમાં આ વિટામિનની ખામી વધુ જોવા મળે છે. આ વિટામિન દૂધ, વટાણા, સિંગ, યીસ્ટ, ઈંડા, લીલા શાકભાજીમાંથી વધુ પ્રમાણમાં મળે છે, જ્યારે અનાજ અને કઠોળમાં તે ઠીક પ્રમાણમાં હોય છે. વિટામિન B3 નાયાસિન. નાયાસિન અથવા નિકોટિનિક એસિડ કાર્બોદિત પદાર્થ, ચરબી તથા પ્રોટીનની ચયાપચયની ક્રિયા માટે જરૂરી છે. ચામડી, આંતરડા તથા ચેતાતંત્રના કાર્યો માટે પણ તે જરૂરી છે. નાયાસિન બનાવવા માટે ટ્રિપ્ટોફાન નામનો એમિનો એસિડ જરૂરી છે. સિંગદાણા તથા અસેડીઓમાં નાયાસિન પુષ્કળ પ્રમાણમાં મળે છે. કઠોળ તથા અનાજમાં નાયાસિન ઠીક પ્રમાણમાં હોય છે. દૂધમાંથી મળતું ટ્રિપ્ટોફાન પણ નાયાસિન બનાવવામાં ઉપયોગી થાય છે. મકાઈ કે જુવાર કાયમ ખાતા હોય તેવા લોકોમાં આ વિટામિનની ખામી વધુ જોવા મળે છે. દારૂના વધુ પડતા સેવનથી પણ આ ખામી થઈ શકે છે. આ વિટામિનની ખામીથી ઝાડા, ચામડીનો રોગ તથા સ્મૃતિભ્રમ થાય છે. આ ઉપરાંત જીભ અને મોં આવી જવું, હતાશા, ચીઢિયાપણું વગેરે પણ થઈ શકે છે. સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા શરીરના ભાગોની ચામડીને વધુ અસર થાય છે.
આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કિલો કેલરી દીઠ 6.6 મિલીગ્રામ છે. વિટામિન B6 પાયરીડોક્સિન એમિનો એસિડ, ચરબી તથા કાર્બોદિત પદાર્થોની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન અગત્યનો ભાગ ભજવે છે. દૂધ, કઠોળ, અનાજ તથા શાકભાજીમાંથી આ વિટામિન મળી રહે છે. રિબોફ્લેવિન એટલે કે B2 વિટામિનની અને પાયરોડોક્સિન એટલે કે B6ની વિટામિનની ખામીથી ચેતાઓને હાનિ પહોંચે છે તથા હાથ પગના તળિયા બળવા લાગે છે. આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કેલરી દીઠ 2 મિલીગ્રામ છે. ફોલેટ એટલે કે ફોલિક એસિડ આ વિટામિન ન્યુક્લિક એસિડ તથા લોહીના કણો બનાવવામાં ઉપયોગી છે. ફોલેટ લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, ફળ, કઠોળ તથા અનાજમાંથી મળી રહે છે. આ પદાર્થની ખામીને કારણે લોહી ફિક્કું પડી જાય છે, જીભ આવી જાય છે, મોંમાં ચાંદા પડે અને ઝાડા થઈ જવા જેવી તકલીફો થાય છે. આ પદાર્થની રોજિંદી જરૂરિયાત 100 માઇક્રોગ્રામ છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને આ પદાર્થની વધુ જરૂર પડે છે. આથી સગર્ભા સ્ત્રીઓને લોહ તત્વો સાથે નિયમિત રીતે ફોલિક એસિડ આપવી જરૂરી છે. વિટામિન સી એસ્કોર્બિક એસિડ વિટામિન સી અથવા એસ્કોર્બિક એસિડ એ ગરમીના કારણે સૌથી વધુ નાશ પામતું હોય છે. હાડકાં, કોમળ હાડકાં, કુરચા, સંયોજક માંસપેશીઓ તથા રક્તવાહિનીઓ માટે મદદરૂપ એવા કોલેજન નામના તંતુઓના ઉત્પાદનમાં આ વિટામિન મહત્વનો ભાગ ભજવે છે. આ વિટામિનની ખામી હોય તો રક્તસ્રાવ વધુ થાય છે, જેમ કે દાંતના પેઢામાંથી લોહી નીકળે છે. આવી વ્યક્તિના હાડકાં જલ્દી ભાંગી જાય છે અને તેને વધુ થાક પણ લાગે છે. આ વિટામિન કેન્સર ઉત્પન્ન કરતા નાઇટ્રોસેમાઇનને આંતરડામાં બનતું અટકાવે છે. લોહ તત્વના શોષણમાં આ વિટામિન ખૂબ જ ઉપયોગી છે. આ વિટામિનની વ્યક્તિની રોજિંદી જરૂરિયાત 40 થી 60 મિલીગ્રામ છે. આમળા, જામફળ, લીંબુ, નારંગી, લીલા પાંદડાવાળા ભાજી તથા ફણગાવેલા મગમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. વિટામિન સી દવા રૂપે વધુ પડતું લાંબા સમય સુધી લેવાથી ઓક્સેલિક એસિડની પથરી થઈ શકે છે તથા શરીર વધુ પડતા વિટામિન પર આધારિત થઈ જાય છે. વિટામિન ડી કેલ્સીફેરોલ હાડકાના વિકાસ તથા કેલ્શિયમની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન અત્યંત જરૂરી છે. ખોરાકમાંથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ આંતરડા દ્વારા શોષીને લોહીમાં લઈ જવાનું તથા લોહમાંથી હાડકામાં પહોંચાડવાનું મુખ્ય કાર્ય કરે છે. સામાન્ય રીતે આ વિટામિન કોડ લિવર ઓઇલ, ઈંડા, દૂધ, સૂર્યના કોમળ કિરણો તેમાં રહેલ પારજાંબલી કિરણોની મદદથી ત્વચા નીચે રહેલા સર્કોસ્ટેરોલનું વિટામિન ડી બનાવે છે. વિટામિન ડીની રોજિંદી જરૂરિયાત 200 થી 400 આંતરરાષ્ટ્રીય યુનિટ છે. આ વિટામિનની ઉણપથી અસ્થિ વક્રતા, સુક્તાન, ક્ષય, ન્યુમોનિયા, ઓછું વજન, દાંત બગડે, પાચન શક્તિના રોગ થાય છે. પાંસળીઓ, કેડ તથા સાંધાઓમાં દુખાવો થાય છે. હાડકાં પોચા પડે છે અને અસ્થિભંગની શક્યતા વધે છે. વિટામિન ઈ આલ્ફા ટોકોફેરોલ આ વિટામિન લીલા શાકભાજી, માંસ, તેલીબિયા, ટમેટા, મકાઈ, માખણ, ફણગાવેલ કઠોળ, અનાજમાંથી પૂરતા પ્રમાણમાં મળે છે. સામાન્ય રીતે આ વિટામિનની ખામી ઊભી થતી નથી, તેથી તેને દવા સ્વરૂપે લેવાની જરૂર પડતી નથી. આ વિટામિન જાતીય તંદુરસ્તી માટે જરૂરી છે. પ્રજનન અવયવો ઉપર સારી અસર થાય છે. વિટામિન ઈ સેક્સનું વિટામિન કહેવાય છે. તે કોષની દિવાલોને મજબૂત રાખવામાં તથા વિટામિન એનું ઓક્સિડેશન અટકાવવામાં ઉપયોગી છે. આ વિટામિનની જરૂરિયાત રોજિંદી આશરે 10 મિલીગ્રામ છે. વધુ પડતું આપવાથી વ્યક્તિના લસિકા કણોને વિકૃત અસર થાય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ ઘટવાની શક્યતા પેદા થાય છે.
વિટામિન કે. વિટામિન K1 ફાઇલોક્વિનોન અને વિટામિન K2 મેનાક્વિનોન છે. વિટામિન Kનો થોડો ભાગ આંતરડામાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાની સહાયથી ઉત્પન્ન થાય છે. બાકી લીલા પાનવાળા શાકભાજી, પાલકમાં, સોયાબીનમાં અને માંસમાં ખૂબ જ મળે છે. વિટામિન K રક્ત ગંઠાવાની ક્રિયામાં ઉપયોગી પ્રોથ્રોમ્બિન તત્વ બનાવવામાં ઉપયોગી છે. આ વિટામિનની ખામીથી રક્તસ્રાવ થવાની ફરિયાદ ઊભી થાય છે. આ કમળો અટકાવવામાં ઉપયોગી છે. વધુ પડતી એન્ટીબાયોટિક દવાઓને કારણે આ ઉપયોગી બેક્ટેરિયાનો નાશ થવાથી વિટામિન Kની ખામી સર્જાય છે.